રવો શેકાઈ રહ્યો છે અને પાણી પણ મૂકી દીધું છે ગરમ. પાણી પણ ગરમ થઈ ગયું છે અને સારી સારી કોમેન્ટ પણ આવે છે. રીટાબેન રાઠોડ કે મારું નામ બોલજો. રીટાબેન રાઠોડ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બધાય બહેનો પહેલાં નામ બોલતા અમે પણ હવે નથી બોલતા. અમુક કોઈને ગમે કોઈને ના ગમે એટલે કોમેન્ટમાં પહેલાં નામ આવતા એટલે બોલતા. ભારતીબેન ને દીપ્તિબેન ને યશુ ભટ્ટી ને સીમાબેન ને બધાયની સારી સારી કોમેન્ટ આવે છે. શોભાઈ યાસ ને એટલે મસ્ત મજાનો રવો બની ગયો છે. આજે અમારે પણ દાદાનું શ્રાદ્ધ છે એટલે આજ રવાની રેસીપી આપી છે તો જોઈ શકો છો. રવો શેકાઈ રહ્યો છે. મસ્ત મજાનો રવો બનશે આજ. રવો શેકાઈ જાય પછી ગરમ પાણી નાખવાનું અને ખાંડ પણ તૈયાર છે. ખાંડ પણ તૈયાર છે. અહીંયા રવો શેકાય છે. એક ચાલ્યું રવો હોય ને એટલે પોણું ચાલ્યું ખાંડ નાખવાની એટલે માપસર ગળ્યો થાય, બહુ ગળ્યો ન થાય. અને વધારે ગળ્યો ખાવો તો અડધો રીત નાખવાની. એક ચાલ્યું રવો તો એક ચાલ્યું ખાંડ, અને ઓછો ગળ્યો ખાવો હોય ને તો એક ચાલ્યું રવો હોય એટલે પોણું ચાલ્યું ખાંડ નાખવાની એટલે મસ્ત મજાનો રવો થાય. અંદર જાયફળ, એલચી, કાજુ બદામ જે કંઈ નાખો એ નાખી શકાય. મસ્ત મજાનો રવો શેકાઈ ગયો છે, જોઈ શકો છો. રવો શેકાઈ જાય પછી પાણી નાખવાનું. મસ્ત મજાનો રવો તૈયાર થઈ જાય હમણાં. જીવ તું રટણ કરી લે રાધે શ્યામનું. જીવ તું કરી લે હરી સાથે હેત. અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું આવ્યો ત્યારે કાંઈ નથી લાવ્યું. જીવ તે નથી બેઠો કરીને કામ. અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું ખોટી માયામાં ઘૂસી ગયું. ખોટા સપના જેવો છે સંસાર. અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું ગોકુળ ગામ ગયો નથી.
જીવતે નથી કર્યા પુણ્ય ને દાન અવસર આવો નહીં આવે જીવ તું રટણ રેતીમાં લોટો નથી જીવતે નથી કર્યા યમુનાજીના પા નય અવસર આવો નહીં આવે જીવતે વ્રજની પરિક્રમા કરી નથી જીવતે નથી નિરખ્યા શ્રીનાથજીના રૂપ અવસર આવો નહીં આવે જીવત વલ્લભ કુળને વારણી બલિહારી જાય માધવ દાસ અવસર આવો નહીં આવે જય જય શ્રી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. જીવ તું અહીંયા આવ્યો છો પણ તું કાંઈ સારા કામ નથી કર્યા, સારા કામ કરીને જાને તો આવો અવસર હવે નહીં મળે. ખૂબ સરસ જીવનમાં ઉતારવા જેવી એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું મારા ભાઈએ ભજન ગાયું.